એક વખત શ્રદ્ધા ના હોય અને અંદર શંકા હોય, દોષ દ્રષ્ટિ એટલે શંકા હોય, તો આપણે એ પૂરો ભરોસો ભગવાનના શબ્દો ઉપર કરી શકતા નથી. આજે માણસ શું કહે છે, અમારું એટલી બૂમો પાડીએ તો ભગવાન સાંભળતો નથી. પણ આપણે શ્રદ્ધાપૂર્વક અને દોષ મુક્ત આપણે ભગવાનને અવાજ માર્યો કર્યો. लोग कहते हैं कि हम बुलाते मगर भगवान आते नहीं, मगर मीरा की तरह हम बुलाते नहीं. मीरा ने पूरी श्रद्धा હતી, પણ આપણે તો દંભ જાજો, દેખાડો જાજો અને શ્રદ્ધા નહીં. આ માયલું હોય. નહીતર કર્મબાઈ જેવું હોય જઈએ, મારે હાહુ કઈ ગઈ ખીચડો ખાઈ લે, પછી મારે ભૂખ લાગી ખાવાનું, કેમ ખાતો નહીં, હઠ પકડ્યો. હવે હાહુ એવું નહોતું કીધું કે તારે ધરીને પાછો લઈ લેવાનો, ખા કહું છું, મારી હાહુ ખીજા ખા. એને કઈ બચાડી ખબર નહોતી, કપટ નહોતું, સમજણ એવી નહોતી, હોશિયાર નહોતી. હા, નો ખાધું, ભૂખ બહુ લાગી હતી, લીધું હા પેલું ખાશો મારું. ભગવાન કે હવે ખાધા વિના છૂટકો ને. આને કહેવાય શ્રદ્ધાપૂર્વકની ભક્તિ. એને ભગવાનને આમ નવાઈ લાગી કે વાહ, ભક્ત જોઈએ તો આવા તે દીના ગાતા આપણે થઈ ગઈ કર્માબાઈ નો ખીચડો. ભગવાનને કેવું ખવડાવો છે ને એ મહત્વનું નથી, અંદર ભાવ કેવો છે ને એ મહત્વ. જો ભાવ ના હોય ને તો દુર્યોધન ના 56 ભોગ પણ ભગવાન મેલ દીધા હતા, વિદુરની ભાજી ખાવા ગયા હતા. તો ભાવ હોવો જોઈએ. ભગવાનની ભક્તિમાં પહેલો ભાવ હોવો જોઈએ, અને ભાવ વિનાની ભક્તિ કોઈ કામની હોતી નથી. ભગવાનનો મત તો ઉત્તમ છે, ભગવાનનો મત ઉત્તમ છે, પણ ભગવાન કેટલી આત્મશ્રદ્ધા અને અભિમાનની વાત કહે છે કે સર્વ કઈ મને જ અર્પણ કરી દો. અહીંયા પણ જો આવી ભગવાન અભિમાનની વાત કરે, મને જ અર્પણ કરી દો. આમ તો ખરેખર જોવા જઈએ ને તો ભગવાને એક આપણને ટોન્ટ મારી છે, કે છે કે સર્વ કઈ મને અર્પણ કરી દો, અથવા આ મત તો સારો છે પણ કર્મો દ્વારા ભગવત પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? આ મત તો સારો છે પણ ભગવત પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે કર્મ કરવાથી? તો અહીં કે છે કર્મો તો જળ અને બાંધવા વાળા હોય, કર્મો તો જળ અને બાંધવા વાળા હોય છે, વગેરે વગેરે. આવો ભાવ આવવા એ જ ભગવાનના સતમા દોષ દ્રષ્ટિ જેવું છે. ઘણા એને શું કે કર્મ તો કરીએ પણ એ તો બંધન કરવા વાળા છે, અમે કેવી રીતે કરીએ? તો એમાં પહેલો પોઈન્ટ આપેલો છે, તું તારા માટે કર્મ કરી તો બાંધવા વાળા છે. સંચિત કર્મ થાય એ તારા જમા થશે. મેં કાલે એક વિડીયો મૂક્યો હતો કર્મ ઉપર આપણે હાલે છે, તો કર્મ માટે 2 મિનિટનો હતો પણ બહુ મસ્ત વિડીયો હતો. કર્મનો સિદ્ધાંત શું છે તો એ પણ મહત્વનું છે કે આપણે જે કર્મ કરીએ અર્પણ ભગવાનને કરી દઈએ. મારે પ્રભુ કઈ નહીં, હું મારા માટે કરતો નથી, તો એ બંધન કરતા નથી. ભગવાન અગાઉ ખુલાસો કરી જ ગયા, પણ છતાં ઘણાને એવી શંકા થાય કે ભગવાનને તો અભિમાન છે. તો અહીંયા પણ એ જ શબ્દ કીધો છે, કર્મો તો જડ અને બાંધવા વાળા હોય છે, વગેરે વગેરે ભાવ આવવા એ જ ભગવાનના મતમાં દોષ દ્રષ્ટિ જેવું છે. આ લોકોમાં દોષ કાઢે, હા બદલાય હું તો નો દોષ કાઢ્યો, ભગવાનમાં જ અક્કલ નથી. હા, આવડું મોટું ઝાડું બનાવ્યું, આવડા ટેટા કર્યા કે હા હું તો ટાઢે સાઈ, અને ઉપરથી ટેટું પડ્યું નાક માથે, હબ દઈને બેઠો થઈ ગયો. તરબૂચ વધતો, હા, અને જેના ફળ મોટા કર્યા છે ભગવાન એને છાંયડો નથી આપ્યો. જેના ફળ મોટા કર્યા છે એને છાંયડો નથી આપ્યો. ઊંચા છે પણ છાંયડો આપ્યો નથી. નારિયેળ, પછી પેલું તાડ ઊંચા છે, અરે એને કુવાડી મારીએ તો ન ભાંગે એવા. જોઈ માથે પડ્યા હોય તો ખોપરી ભાંગી નાખે, પણ એની હેઠે છાંયડો હોય તો કોક બેહે ને. છાંયડો નહીં, નારિયેળી એટલી ઊંચી હોય તો પણ એનો છાંય હોય અહીંયા, છાંયો ક્યાંય હોય. અને છાંયો કઈ એક જગ્યાએ ટકે ખરો? એટલે આમ તો જો કે નાળિયેરીના એક વસ્તુ કામમાં તો આવે, જો કોઈ વસ્તુ બાતલ ન જાય. જો એના પાંદડા બાતલ ન જાય, હા, એના ફળ બાતલ ન જાય, એના સોયટલાય બાતલ ન જાય, એમાંથી કાઠી બનાવે. મહત્વનું છે, પણ આપણે તો ક્યાંય કાયમ આવી એમ નથી.
એ તો મરે તો કાયમ આવે, આપણે તો મરીએ તોય નડીએ. હા, નળ તો મટે જ. હા, આમ તો માણસ હારો માણસ મરી જાય ને તોય યાદ કરે, તો ખરાબ મરી જાય ને તોય યાદ તો કરે. હા, ખરાબ મરે ને તો કે નડતો મેં તો, અને હારો મરે ને તો ભગવાને આંખ જરૂર છે, એને ન્યાય જરૂર છે. ભગવાન લઈ લીધો બે બાજુ. આમ તો આપણે તો બે હાથમાં લાડવા છે. હા, અને એટલે જ કીધું છે બંનેમાં દોષ દ્રષ્ટિ ન કરવી જોઈએ, કારણ કે દોષ દ્રષ્ટિ કરવી જેવું છે સાધકે ભગવાન અને તેમનો મત, બેયમાં દોષ દ્રષ્ટિ ન કરવી. ભગવાનમાં દોષ દ્રષ્ટિ રાખવી ના જોઈએ, કારણ એમાં શ્રદ્ધા રાખવી જ પડે. ના નહીં કે અમે થોડો ભગવાન જોયો છે, ભગવાન કેવો છે અમે થોડો જોયો છે, તો અમે કેવી રીતે એને માનીએ? આ દોષ દ્રષ્ટિ. તો ભાઈ તારા દાદાના દાદાને ક્યાં જોયો તો નથી જોયો, તો એ હતા, તને વિશ્વાસ છે કે નહીં? હા, તો કે મારા દાદા એ કહ્યું હતું કે મારા દાદા હતા, તો મારા બાપા એ કહ્યું હતું કે મારા દાદા હતા. એક એક વસ્તુ આવી કે ન આવી? પેઢી દર પેઢી આવી કે નહીં? તો ભગવાન જેને મળ્યો છે એણે કહ્યું છે કે ભગવાન આવો હતો, મેં જોયો. હવે એને જોયો તો મારે માનવું પડે કે ન માનવું પડે? કારણ કે આપણે તો આ જ સંસારમાં રહીએ છીએ. અને એટલે જ કીધું છે કે જેવી રીતે આપણા વડવાઓને આપણે જોયા નથી છતાં માનીએ છીએ, તો ભગવાન પણ આપણો વડવો જ છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી, બધાયનો સાક્ષી ભગવાન છે. એટલે એ છે એ તો 100% નક્કી છે. પણ આપણે 1000 વર્ષ ગુલામીમાં રહ્યા ને, એટલે આપણા મન અને બુદ્ધિમાં દોષ દ્રષ્ટિ આવી ગઈ. હવે દોષ દ્રષ્ટિ કેવી રીતે? પેઢી દર પેઢી આવતી ગઈ. તરતનો માણસમાં એકદમ તરત બદલાઈ નથી જતો, ધીમે ધીમે બદલાય. કારણ કે 1000 વર્ષનો કચરો આપણામાં ભરેલો છે. કોઈ ડરથી, કોઈ સંઘથી માણસ બદલાતો ગયો. અટાણે જેમ મોટી મોટી કંપનીઓની અંદર મુસલમાન બનાવવાનું ષડયંત્ર હાલે, અને એના માટે હવે સજાગ થવાની જરૂર છે. એમ ધીમે 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 બદલાવ આવે, અને જે બદલાવ આવે ને પછી દેખાય. 50 ફૂટ ઊંચું મંદિર હોય ને, ભલા 50 પગથિયા ઊંચું મંદિર હોય ને, ત્યાં શું થાય છે આપણને ખબર નથી. આપણે પહેલે પગથિયે ઉભા થઈએ અને છેલ્લે પગથિયેથી તાંબાનો લોટો દળે, આપણે જોતા નથી, પણ દળતો દળતો આપણા પગમાં આવે તો એ તો ખબર પડે કે ઉપરથી આવ્યો છે. એમ ભગવાન જે થયા એ ત્યાંથી આયલા આવ્યા, અને આ કળિયુગમાં દર્શન દીધા છે, પણ ઓળખવા વાળા ઓળખી લીધા. આ મનસુખ માસ્તર ને આ પેલું દેહળ ભગત, દેસળ ભગત ને, હા, એના રૂપ લઈને આવ્યા. એ કોણ હતું? આપણે ન ઓળખીએ કે એ ઓળખી ગયા, અને એને કીધું મારા ભગવાનને અહીંયા મારા હાટું થઈને ધક્કો થયો. તો એ યાદ રાખવું જોઈએ કયા રૂપમાં આવશે એને ઓળખવા માટે. ગુરુબીને જ્ઞાન ન ઉપજે, ગુરુબીને મિલે ન ભેદ, ગુરુબીને સંશય નવ ટળે, ભલે વાંચો ચારો વેદ. ગુરુ ગોવિંદ દોનું ખરા, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો બતાય. કારણ કે આ ભક્તો કહી ગયા છે કે હું તો ભગવાનને ઓળખી શકું એમ જ નહોતો, પણ એને મને ઓળખાણ કરાવી. આ બહુ મહત્વનું છે. ભગવાનને ઉપર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, અને ભાવપૂર્વક બોલાવીએ ને તો ભગવાન આવે. દેવાય પંડિત જેવો દેવાય પંડિત જો ભરમાઈ ગયો હતો અને દાડલદેવ ઉપર શંકા કરી હતી, પોતે ગંગાની યાત્રા એ ગયા હતા, તો દાડલદેવ કહ્યું હતું કે હું જમવા બેસું તો તમને જમાડ્યા પછી જમું તો જમવાનું શું થાય? તો મારો નાથ જમવા આવે. અને ભગવાન કાયમ કાળો ઘોડો લઈને જમવા આવતા બપોરે, અને પછી દાડલદેવ જમતા. દાડલદેવ તો કહેતા હતા મારા ધણીનો નાથ છે, વચન નિભાવે છે, જમવા આવે છે, પણ ભાઈ વાત ઉડતા વાર લાગે અને ખોટી વાત ફેલાય જલ્દી. એથી ગંગા એ પૂગ્યા નહોતા ને, ત્યાં એને કાન ભંભેરણી થઈ કે તારી ઘરવાળી તો તું જાત્રામાં આવ્યો અને કોઈ પારકા ધણીને બેહાડે.
અને શંકામાં આવી ગયો અને ધોળીને અહીંયા આવ્યો તો દાડલ દે અદ્રશ્ય થઈ ગયો. બહુ મોટી વાત છે. અને જયારે ગોતવા નીકળો ત્યારે પેલો ગાડાનો ધરો ભાંગી ગયો હતો અને પેલા લુવારને ત્યાં જાય કે આ તો અમા છે કે હું ના મૂકું હેરાણ ઉપે, તો કે મારે દાળલ લઈને ગોઈતા વિના હાલે એમ નથી. ઓલો ભક્ત મહાન લુવાર હતો, પણ અત્યારે પંચાલ કેવો ત્યારે લુવાર કેવો. અને કે મારે આજે જરૂર ને જરૂર છે, કારણ કે અગ્નિમાં તપાવ્યા પછી એને ટીપવું તો પડે ધરો. અને એ ગરમ કરી અને એ લુવારે કીધું, પોતાની ઘૂંટી ઉપર ધરો રાખ્યો અને કીધું દેવાય પંડિત ને મારો કે ઘણ. દેવાય પંડિત ને એમ થઈ ગયું કે મારો બેટો કે આ ઘૂંટી હમણાં ભાંગીને ભૂકો કરી નાખું. અહંકાર આવી ગયો, ઉપાડીને માર્યો. ધરો જોઈન્ટ થઈ ગયો, પણ પેલા એના પગમાં કઈ થયું નહીં. દેવાય પંડિત એને જ પૂછી બેઠા કે દાડલ દે દૂર નથી, તારામાં શંકા છે. સામે આવીને ઉભી રહી, અગ્નિ પેટાવી, કોલસા નાખી અને સામે દાડલ દે આવીને ઉભા રહી. અને આની કોઈ દેવાય પંડિત હતા, બસ પંડિત કે તમે જ કહી ગયા હતા કે મારો નાથ જમવા આવશે, હું તો એને જમાડતી હતી, પણ તમને શંકા આવી ગઈ. હવે તમારો મારો નાતો પૂરો. આ ઘટના બહુ મહત્વની.